ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે લાસ્ટ આપણે પરિમિત પુષ્પ મતલબ કે પુષ્પ વિન્યાસની ચર્ચા કરતા હતા, જેમાં એનસીઈઆરટી સાથે સાથે આપણે અપરિમિત પુષ્પ વિન્યાસનો પ્રકારનો ટોપિક જોઈ ગયા હતા, બરાબર કે નહીં? આજે આપણે પરિમિત પુષ્પ વિન્યાસ જોવા જઈ રહ્યા છીએ મિત્રો। એ હતો અપરિમિત। અપરિમિતમાં આપણે શું ભણેલા? તો એની અંદર જોયેલું ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ લંબાતો જાય અને પાર્શ્વ બાજુએથી બરાબર એટલે કે પુષ્પ વિન્યાસ અક્ષ મતલબ કે આંતરગાંઠ ટૂંકી જતી અને દરેક ગાંઠ ઉપરથી પાર્શ્વ બાજુથી પર્ણોની જગ્યાએ કોનું નિર્માણ થતું? પુષ્પોનું નિર્માણ થતું હતું, યાદ છે ને મિત્રો? અને અગ્રકલિકા આગળ ને આગળ સતત વિકાસ પામતી હોય તો આપણે એને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ। એક કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો છે, રેડી? હવે અને હા મિત્રો, હું તમને પ્રેક્ટિકલ બુક બરાબર સારું કહેવાય કે લાસ્ટ 2 યરના જે પણ પેપર છે એની અંદર પ્રેક્ટિકલ બુકનો ઉપયોગ ઓછો કરેલો છે, પણ જૂના એવા પેપર પણ છે કે જેમાં પ્રેક્ટિકલ બુકમાંથી પણ એમસીક્યુ પૂછાય છે। એટલે હું એટલા માટે આ શબ્દ વાપરી રહ્યો છું કે જે અમુક વિદ્યાર્થીઓ શું વિચારે છે કે સર અપરિમિત ને પરિમિત આટલું ડીપમાં આપણને આપ્યું નથી તો શા માટે તમે આટલું ખેંચો છો, બરાબર? અથવા તો ક્યાંક બની શકે જૂના સિલેબસનો આ ટોપિક છે જ, બરાબર, પરંતુ હું થોડો કોન્સેપ્ટ બેઝ જાઉં છું, મતલબ છે જૂનો સિલેબસ, બરાબર, આખો ટોપિક એના આધારે ભણાવું છું, પરંતુ જે એનસીઈઆરટી ની પ્રેક્ટિકલ બુકમાં છે એને પણ આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં, કારણ કે એમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર। 2017 ના પેપરમાં લગભગ આ ટોપિકને લગતો એક એમસીક્યુ હતો જ, બરાબર। એટલે આ વસ્તુ ઉપર ખાસ આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું, રેડી? એટલે ખાલી ભણવા ખાતર ભણવાનું નથી, એને ઉતારવાનું પણ છે, અને જે એક્ઝામ્પલ પ્રેક્ટિકલ બુકમાં હશે એના ઉપર હું ખાસ અંડરલાઈન કરતો જઈશ અને લગભગ મેં બતાવી દીધા છે, બરાબર, કે પ્રેક્ટિકલ બુકમાં આપેલા છે એટલે એ તમને પૂછવાના ચાન્સીસ છે। ઇવન મિત્રો ગુજકેટની અંદર પણ 11મું ધોરણ છે જે ગુજકેટમાં પૂછાતું નથી, કારણ કે એટલું બાર સાયન્સ જ હોય છે એમાં, એટલે આના ચાન્સ નથી, બાકી એ પૂછાઈ શકે, બરાબર। એટલે આપણે આપણી રીતે તૈયારી કરવાની થાય છે। તો પરિમિત પુષ્પ વિન્યાસ મતલબ પુષ્પ વિન્યાસ અક્ષ, બરાબર, આગળ જઈને શું થવાનો? પરિમિત, એનો વિકાસ અટકી જવાનો છે અને એના ઉપર સમજી લો કે પુષ્પોની શું થવાની છે? ગોઠવણી થતી જોવા મળે છે, એટલે વિકાસ અટકી જાય છે, લિમિટેશન વાળું આવી જાય, બરાબર। એટલે આપણે એને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણે 4 પ્રકારનો અભ્યાસ પહેલા કરીશું, એમાં પછી આગળ વિવિધ પ્રકાર પણ છે, વિવિધ પ્રકારના પુષ્પ વિન્યાસો, બરાબર, એની ચર્ચા આપણે પછી કરીશું, પરંતુ પહેલા એકાકી પરિમિત, એકશાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ જોઈશું, બરાબર। હવે આ જે પુષ્પ વિન્યાસ જે ખરો પરિમિત, એના માટેની વ્યાખ્યા શું કે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્રકલિકાના પુષ્પમાં રૂપાંતરણને અગ્રકલિકા પ્રકારની જે મુખ્ય અક્ષ હોય એને અગ્રકલિકા કહેવાય, ટોચનો ભાગ એ પુષ્પમાં કન્વર્ટ થઈ જાય, બરાબર। તો એના કારણે પુષ્પ વિન્યાસ ધરીનો વિકાસ શું થાય? અવરોધાય, મતલબ કે મુખ્ય અગ્રકલિકા પુષ્પમાં જો કન્વર્ટ થઈ જાય તો એ અગ્રકલિકા આવી રીતે આગળ પુષ્પ વિન્યાસ અક્ષ આવી રીતે લંબાયેલો જોવા મળતો નથી, બરાબર। એટલે એને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। ચલો, ક્લિયર? ઓકે। પુષ્પો તલાભિસારી એટલે કે તરુણ પુષ્પો તલસ્થ સ્થાને અને પુખ્ત પુષ્પો અગ્રીય સ્થાને હોય છે। આ મિત્રો શબ્દ સમજવા જેવો છે। પુષ્પો તલાભિસારી એટલે કે તરુણ પુષ્પો તલસ્થ સ્થાને, તલ ભાગે તલસ્થ સ્થાને, અને પુખ્ત પુષ્પો અગ્રીય સ્થાને। હવે એ શું કહેવા માંગે છે સમજો મિત્રો, કે ભાઈ આ પુષ્પ વિન્યાસ ની અગ્રકલિકા પુષ્પમાં કન્વર્ટ થઈ ગઈ તો પાર્શ્વીય બાજુથી, બરાબર, પાર્શ્વીય બાજુથી નવું એક પુષ્પ મતલબ કે પાર્શ્વ બાજુથી નવા પુષ્પનું નિર્માણ થશે, કારણ કે અહીંયા તો વિકાસ અટકી ગયો છે। તો અહીંયા તમે સમજો કયું પુષ્પ વધારે વિકસિત હશે, ઉપરનું કે નીચેનું? ઉપરનું ને, કેમ? કારણ કે પહેલા આવેલું છે અને આપણે એક પોઈન્ટ જોઈ ગયા હતા, વહેલા તે પહેલા અગ્રાભિવર્ધી ક્રમ। આપણે પર્ણોમાં પણ જોયેલો કે ભાઈ જે પર્ણ પહેલું પાર્શ્વ બાજુથી ઉગે તો સીધી વસ્તુ છે એ વધારે વિસ્તૃત થયેલું હશે અને એમ કરતા કરતા ટોચ તરફ જતા, પણ અહીંયા શું થાય છે તમે સમજો, અહીંયા ટોચ ઉપર જ પહેલા પુષ્પ આવ્યું અને પછી પાર્શ્વ બાજુથી બીજા પુષ્પનું નિર્માણ થયું,
ખ્યાલ આવે છે કે નહીં? એટલે તલ ભાગના પુષ્પો પછી ખીલશે, પહેલા કયા? ટોચના પુષ્પો ખીલશે. એટલે અહીંયા થોડું ઉલટું થતું જોવા મળે છે. રેડી? તો પુષ્પો તલાભિસારી એટલે કે તરુણ પુષ્પો તલસ્થ ભાગે હશે, તલસ્થાની નીચે હશે, અને પુખ્ત પુષ્પો એટલે કે જે પહેલા પરિપક્વ બનશે, જે પહેલા ઉગેલા છે એ પુષ્પો ક્યાં હશે? ઉપર તરફ હશે. હજુ પણ આ પોઈન્ટ આપણે એના પેટા પ્રકાર અભ્યાસ કરીશું એટલે વધારે સારી રીતે ક્લિયર થઈ જશે. બરાબર? પરંતુ આ બે વાક્યો 100% આપણે એને યાદ રાખીશું. ચલો, ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ મિત્રો. તો આપણે દરેકનો એક પ્રકાર અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો છે મિત્રો પરિમિત એકાકી. કયો મિત્રો? પરિમિત એકાકી. તમે જોઈ શકો છો એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ. રેડી? તો એ પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ શબ્દો ઉપર ધ્યાન આપજો મિત્રો. બરાબર? કે ભાઈ આ પ્રકારના પુષ્પ વિન્યાસ અક્ષની જો અંડરલાઈન કરી છે, ટોચ પર ફક્ત એક જ પુષ્પ સર્જાય છે. ટોચ પર ફક્ત એક જ પુષ્પ જોવા મળે, આજુબાજુ પાર્શ્વબાજુ કોઈ બીજા પુષ્પો હોતા જ નથી. એક જ પુષ્પ, વાત પૂરી થઈ ગઈ. તો એને શું કહેવાય મિત્રો? પરિમિત એકાકી પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે એમાં પાછા બે પેટા પ્રકાર આપણને આપ્યા છે, અગ્રીય એકાકી અને કક્ષીય એકાકી. મિત્રો જોજો, અગ્રીય એકાકી અને કક્ષીય એકાકી મતલબ શું? જો અગ્રકલિકા, સમજો મિત્રો, અગ્રકલિકા પુષ્પમાં કન્વર્ટ થઈ જાય, પરંતુ બસ એના ઉપર એક જ પછી પુષ્પ હોય. એના ઉપર શું હોય? પછી એક જ પુષ્પ હોય. તો એને શું કહેવાય? અગ્રીય એકાકી તરીકે ઓળખવામાં આવે છે. અને આવું મિત્રો ક્યાં જોવા મળે? તો કે ધતુરો અને દારૂડી જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. ધતુરો અને દારૂડી. અને પેલી કક્ષીય એકાકીમાં કે ભાઈ કક્ષકલિકા, કક્ષકલિકાનો અગ્રકલિકા, મતલબ કે કક્ષકલિકા હોય એનું અગ્રકલિકા, આકક્ષકલિકા. બરાબર? અહીંયા પહેલા સમજી લો આ કક્ષકલિકા છે અને એની અગ્રકલિકા પુષ્પમાં કન્વર્ટ થઈ જાય, પણ એક જ પુષ્પ. પછી સાઈડમાં કોઈ શાખા નહીં કે બીજા કોઈ પુષ્પો નહીં, અહીંયા પણ એક જ પુષ્પ, બીજા કોઈ પુષ્પો નહીં. તો આવી જે સ્થિતિ હોય તો કક્ષકલિકાની અગ્રકલિકા પુષ્પમાં કન્વર્ટ થાય ને, તો એને શું કહેવાય? કક્ષીય એકાકી. એકાકી મતલબ એક અને માત્ર એક જ. બરાબર? તો એને કક્ષીય એકાકી તરીકે ઓળખવામાં આવે છે ને એનું એક્ઝામ્પલ છે મિત્રો જાસૂદ. તમારી ઘરની આજુબાજુ જો વનસ્પતિ જોવા મળતી હોય, બરાબર, ધતુરો છે, જાસૂદ, તો તમે સરળતાથી એને જોજો મિત્રો, તમારું ચિત્ર ક્લિયર થઈ જશે. અને એમાં બંને માટે ખાસ પોઈન્ટ યાદ રાખજો મિત્રો, પુષ્પ વિન્યાસ અક્ષ અને પુષ્પદળને જોડતો સાંધો સ્પષ્ટ જોવા મળે છે. પુષ્પ વિન્યાસ અક્ષ અને એના ઉપર ગોઠવાયેલું પુષ્પદંડ. બરાબર? પુષ્પનો પુષ્પદંડ હોય ને, સદંડી ને અદંડી પુષ્પ. બરાબર? તો એ બેની જોડતો સ્પષ્ટપણે સાંધો અલગ, સ્પષ્ટપણે જુદો પડતો જોવા મળે છે. બરાબર? તો કે પુષ્પ વિન્યાસ અક્ષ અને પુષ્પદળને જોડતો સાંધો સ્પષ્ટપણે દેખાય છે. સ્પષ્ટપણે શું મિત્રો? દેખાતો હોય છે. એના પછી વાત કરીએ મિત્રો તો કે એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. કેવો મિત્રો? એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે અહીંયા જુઓ, મુખ્ય અક્ષની છેડે પુષ્પ આવશે જ. મુખ્ય અક્ષની છેડે શું આવશે મિત્રો? પુષ્પ આવે છે. અને એકાકી પાર્શ્વીય શાખાઓ દ્વારા તેની વૃદ્ધિ ચાલુ રહે છે. એકાકી પાર્શ્વીય શાખાઓ મતલબ મુખ્ય પુષ્પમાં કન્વર્ટ થઈ ગયું એટલે આગળ તો વિકાસ થવાનો જ નહીં. તો પછી નીચેના પર્ણમાંથી પાર્શ્વીય શાખા નીકળી, એ પાર્શ્વીય શાખાની ટોચ ઉપર પણ પુષ્પ આવી જશે, તો ફરી પાછી આગળ પાર્શ્વીય શાખા નીકળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો મુખ્ય અક્ષને છેડે પુષ્પ હોય છે અને એકાકી પાર્શ્વીય શાખા દ્વારા તેની વૃદ્ધિ ચાલુ રહે છે. તેના બે પેટા પ્રકાર જોવા મળે, એક તો વિકાસી એક શાખી અને ઉભય તો વિકાસી એક શાખી. મિત્રો એક તો વિકાસી એક શાખી અને ઉભય તો વિકાસી એક શાખી, એની આપણે શાખા વિન્યાસમાં ચર્ચા કરી ગયા હતા. યાદ આવે છે કે નહીં? તો બસ પુષ્પોની ગોઠવણી પણ એ જ પ્રકારે છે. જો આ મુખ્ય અક્ષ છે, આગળ જઈને પુષ્પમાં કન્વર્ટ થઈ, તો એ પુષ્પમાં કન્વર્ટ થાય એ પહેલા જ એના નીચેના પર્ણની પાર્શ્વ બાજુથી એક પાર્શ્વીય શાખા નીકળી, એટલે અહીંયા પુષ્પ આવી ગયું. અચ્છા, હવે આની અગ્રકલિકા પુષ્પમાં કન્વર્ટ થાય પહેલા નીચે પાર્શ્વીય બાજુથી એક પાર્શ્વીય શાખા નીકળે અને એના ઉપર એક પુષ્પ આવી ગયું. રેડી? હવે અહીંયા આની અગ્રકલિકા ઉપર પુષ્પ આવે પહેલા અહીંયાથી એક પાર્શ્વીય શાખા નીકળી જશે અને અહીંયા પુષ્પ કન્વર્ટ થઈ ગયું. કહેવાનો મતલબ આ બાજુ એક જ બાજુ શાખાઓ આવ્યા કરે, જમણી તો જમણી, ડાબી તો ડાબી. બરાબર? તો એને શું કહીશું મિત્રો?
एक्तोविकासी एक्तोविकासी मतलब एक ज बाजु शाखाओनुं सर्जन थया करतुं होय एक ज बाजुए शाखाओनुं पार्श्वीय शाखाओनुं सर्जन थतुं होय एनी पार्श्वीय शाखा उपरनी अग्रकलिका पुष्पमां कन्वर्ट थई जती होय खबर पड़ी ख्याल आव्यो ने तो एने मित्रों एक्तोविकासी एक ज शाखा बने छे ने तो एक्तोविकासी एक शाखी परिमित पुष्प विन्यास तरीके ओळखवामां आवे छे જોઈએ જો શું કહે છે કે ભાઈ એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસમાં અગ્રકલિકા પુષ્પમાં પરિણમતા પહેલા નીચેની तरफ एक पार्श्वीय शाखा सर्जाय છે નીચેની तरफ एक पार्श्वीय शाखा सर्जाय છે આ શાખાની અગ્રકલિકા પણ તેમજ કરે છે बराबर बधी જ આગળ જો નવી સર્જાતી શાખાઓ સતત एक ज पार्श्व बाजुए तो पुष्पो सर्जाती होय एक ज पार्श्व बाजुए बराबर तो तेवा पुष्प विन्यास ने शुं कहेवाय एक्तोविकासी एक शाखी परिमित पुष्प विन्यास कहे छे बराबर एक ज बाजु सर्जाया करे अथवा तो आ बाजु बधी आ खबर पड़ी तो एने एक्तोविकासी एक शाखी परिमित पुष्प विन्यास तरीके ओळखाय छे हेमेलिया પછી હેલિયોટ્રોપિઝમ જમલ અને સાર્કા આ જે વનસ્પતિઓ છે ખરી એની અંદર આપણને એકતોવિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસની રચના જોવા મળે છે ચલો ક્લિયર ઓકે આગળ વાત કરીએ મિત્રો આપણે તો કે ઉભયતો વિકાસી કેવું મિત્રો ઉભયતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ તમે જુઓ અહીંયા જુઓ મિત્રો આ मुख्य अक्ष एना पर पुष्प आवे पहला नीचेना बाजुना पर्णमांथी एक पार्श्वीय शाखा निकली चलो ए जमणी साइड निकली हवे एना पर टोच पर पुष्प आवे पहला नीचेना पर्ण परथी पार्श्वीय शाखा डाबी साइड निकली एना टोच पर अग्रकलिका पुष्पमां कन्वर्ट थाय पहला अहींया एनी पार्श्व बाजुएथी जमणी साइड पाછી एक पार्श्वीय शाखा निकली एने फरी पाછી डाबी साइड एक पार्श्वीय शाखा निकली मतलब बंने बाजु पार्श्वीय शाखाओनुं निर्माण थतुं होय पण शाखा एक ज निकળી रही छे એટલે ઉભયતો વિકાસી एक शाखी परिमित पुष्प विन्यास तरीके આપણે એને ઓળખાવી શકીએ છીએ બરાબર જો આ પ્રકારમાં પાર્શ્વીય શાખાઓ એકાંતરે ડાબી અને જમણી એમ બંને બાજુ સર્જાય છે રેડી હાથીસુંડી બેગોનિયા અને વીને એ જે વનસ્પતિઓ ખરી એની અંદર આપણને મિત્રો ઉભયતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસની રચના થતી જોવા મળે છે चलो क्लियर छे ख्याल आवी गयो ने ओके एना पछी बात करी मित्रों द्विशाखी परिमित पुष्प विन्यास मित्रों एकदम सिंपल सरल द्विशाखी એટલે શું પહેલા આપણે શું સમજ્યા એક શાખી કે ભાઈ મુખ્ય અક્ષ ઉપર પુષ્પ આવે એ પહેલા પાર્શ્વ બાજુથી એક શાખા નીકળતી તો હવે એકની જગ્યાએ કેટલી બે પાર્શ્વીય શાખાઓ નીકળશે એકની જગ્યાએ કેટલી બે પાર્શ્વીય શાખાઓ નીકળશે એટલે મુખ્ય અક્ષ ઉપર પુષ્પ આવી ગયું બરાબર એટલે બે પાર્શ્વીય શાખાઓ નીકળી हजू एमां पण आगळ क्रम आ वस्तु चाल्या करे के भाई अहींया पुष्प आवी गयुं तो आने पण बे पार्श्वीय शाखाओ निकળી શકે ખ્યાલ આવે છે કે નહીં આ રીતે અહીંયા મિત્રો હું ખાસ એક તમારું ધ્યાન દોરી શકું છું કે आ पुष्पो करता आ पुष्प વધારે પુખ્ત હશે વધારે પહેલા વિકસિત થયું છે કેમ કે એનો ઉદ્ભવ પહેલા થયેલો છે એ આપણે સમજવાની વાત છે એમ આ બે કરતા આ પહેલા ઉદ્ભવ થયો હતો બરાબર તો એ પુષ્પ ધારો કે જો તમને ક્લિયર કરવું છે તો વધારે બધા કરતા વધારે પુખ્ત હોઈ શકે છે બરાબર પરંતુ એટલી વસ્તુ ક્લિયર કે બે પાર્શ્વીય શાખાઓ નીકળે અને એમની અગ્રકલિકા પણ આગળ એ જ પ્રમાણે પુષ્પોનું નિર્માણ કરે જો શું કહે છે आ प्रकारना परिमित पुष्प विन्यासमां मुख्य अक्षने छेड़े पुष्प उत्पन्न थया बाद नीचेनी बे दोहित्री शाखाओ बे दोहित्री जोड़मां जुओ उत्पन्न थाय छे ते पुष्प ए पण पुष्प एक प्रमाणे धारण करे छे अने ए पणनो આગળનો વિકાસ પણ એક પ્રકારે दोहित्री बे दोहित्री शाखावाळो ચાલ્યા કરશે એના એક્ઝામ્પલમાં મિત્રો જુઈ પારિજાતક બોગનવેલ સાલ મિરાબિલિસ આ બધા છે પરંતુ જુઈ પ્રેક્ટિકલ બુકમાં ઉલ્લેખ કરેલો છે बराबर तो एने આપણે યાદ રાખવું પડે છે બાકીના પણ યાદ રાખો પણ આને તો ભૂલવાનું થતો નથી બરાબર
એના પછી મિત્રો બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. મિત્રો એવો ને એવો સરળ ટોપિક. અહીંયા દ્વિશાખી હતી. તો હવે તો કે પર્ણિક અક્ષમાંથી પાર્શ્વ બાજુથી બે નહીં, બે કરતા વધારે પાર્શ્વીય શાખાઓ નીકળે અને એમની ટોચ ઉપર પણ પુષ્પો એ જ પ્રમાણે આવે અને એમાં પણ જો આગળ જો વિકાસ થતો હોય તો બે કરતા વધારે પાર્શ્વીય શાખાઓ આવે તો એને આપણે શું કહીશું? બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર. જો આ પ્રકારના પરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષને છેડે પુષ્પ ઉત્પન્ન થયા બાદ પાર્શ્વ બાજુએથી બે થી વધારે શાખાઓ સર્જાય છે. દાખલા તરીકે મિત્રો આંકડો એનસીઈઆરટી પ્રેક્ટિકલ બુકમાં છે. આંકડો, લાલ કરેણ, કપાસ, યુફોર્બિયા, નેરિયમ, તો આ બધી વનસ્પતિઓમાં બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયું પરિમિત પુષ્પ વિન્યાસ. પ્રેક્ટિકલ મતલબ એનસીઈઆરટી બુકમાં એનો કોઈ ખાસ ઉલ્લેખ નથી, પરંતુ આપણે એને 100% તૈયાર કરીશું જેથી આપણને કોઈ તકલીફ પડે નહીં. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ જોવાના છે. મતલબ કે આપણે જો પુષ્પ વિન્યાસ વિશે ચર્ચા કરી, જેમાં બે પેટા પ્રકાર જોયા, અપરિમિત અને પરિમિત. હવે થોડા વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ જોવાના છે. એમાંનો પહેલો છે મિત્રો હાઇપોથોડિયમ, મતલબ કે ઉદુમ્બરક. કયા પ્રકારનો મિત્રો? ઉદુમ્બરક પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે એ પુષ્પ વિન્યાસને મિત્રો સમજીએ તો આપણે યાદ કરો કે મિત્રો આ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ છે. બરાબર. એક બે વાર ખાસ જોતા રહેવું અને થોડી માહિતી નોંધ કરી દેવી એટલે બહુ વાંધો નહીં આવે. બરાબર. એટલું ડીપમાં નથી પૂછાતું, પણ જ્યારે ફળ ભણીશું ને ત્યારે ફળની અંદર એકાદનો ઉલ્લેખ થતો હોય છે તો આપણે એક્સ્ટ્રા થોડી ચર્ચા કરી લઈએ. જ્યારે આજે આટલું એક્સ્ટ્રામાં જોઈ રહ્યા છીએ તો ઉદુમ્બરક પુષ્પ વિન્યાસમાં એવું છે મિત્રો કે આપણે ખબર છે પેલો સ્તબક પ્રકારનો એક પુષ્પ વિન્યાસ હતો સૂર્યમુખીમાં એમાં, કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો પોળો માંસલ બનતો અને એના ઉપર અદંડી પુષ્પો ગોઠવાતા. બરાબર. અહીંયા પણ એવું છે મિત્રો, પુષ્પ વિન્યાસ અક્ષ. જો મિત્રો પુષ્પાધાર જેને આપણે કહેતા, યસ પુષ્પાધાર, તો કે પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો પોળો પુષ્પાધાર જેવો માંસલ બને છે. ખોરાકનો સંગ્રહ કરી કેવો બને? માંસલ બને છે અને એક પ્યાલાકાર જેવી રચના બનાવતું હોય છે મિત્રો. કોના જેવી રચના? પ્યાલાકાર જેવી રચના, જે ઉપરના ભાગે એક છિદ્ર જેવી રચના હોય અને આ આખો એક જોડાઈ આખો પુષ્પ વિન્યાસ અક્ષ જ છે મિત્રો. આખો એક પુષ્પ વિન્યાસ અક્ષ છે. બરાબર. અને અંદરની તરફ કોથળી જેવું છિદ્રિષ્ટ ગુહા જેવી રચના બનાવે છે, જેની અંદર મિત્રો નર પુષ્પો માદા પુષ્પોની શું થયેલી હોય? ગોઠવણી થયેલી હોય. જેમ કે છિદ્ર તરફ એટલે કે ઉપરના ભાગે નર પુષ્પો હોય, કેમ? અને પાયાના ભાગે માદા પુષ્પો હોય, કેમ? કારણ કે નર પુષ્પોમાંથી પરાગરસ સરળતાથી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ શકે, એટલે લિંગી પ્રજનન માટે જરૂરી છે. તો નર પુષ્પો ઉપરની તરફ, માદા પુષ્પો નીચેની તરફ. ઘણીવાર વચ્ચે વંધ્ય પુષ્પોનું પણ આવરણ જોવા મળતું હોય છે. બરાબર. તો એ રીતે આ ટાઈપની જે પુષ્પ વિન્યાસ હોય મિત્રો એને ઉદુમ્બરક બરાબર પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે આપણને? આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષનો ઉપરનો ભાગ સાંકડો કપ જેવી રચનામાં રૂપાંતરિત થાય છે. પ્યાલાકાર પુષ્પાસન જે મધ્યસ્થ છિદ્રિષ્ટ ગુહા ધરાવે છે. બરાબર. રૂપાંતરિત પુષ્પ વિન્યાસ માંસલ હોય છે. બરાબર કે નહીં? કપના તલસ્થ ભાગે માદા પુષ્પો વિકસે છે એટલે આ વિસ્તારમાં, જ્યારે નર પુષ્પો ઉપર છિદ્ર તરફ ગોઠવાયેલા હોય છે એટલે આ વિસ્તારમાં. વચ્ચેના ભાગે વંધ્ય પુષ્પોની હાજરી જોવા મળે છે. ફાઇકસની જાતિઓ જેમ કે વડ અને અંજીર. મિત્રો વડના ટેટા તમે જોયા હશે, અંદર લાલાશ પડતો ભાગ. બરાબર કે નહીં? અંજીર મિત્રો, અંજીર તમે પેલા ગોળ રિંગ સ્વરૂપે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ મિત્રો અંજીરમાં પણ જેમ વડના ટેટા આવે છે ને એ રીતે જ અંજીરમાં પણ એ રીતે જ આખું ફળ આવતું હોય છે અને એ લોકો એને કટ કરે. ખબર છે મિત્રો, આપણે અંજીર જે આ રીતે તમે જ્યારે એનો ઘરે લાવીએ છીએ ત્યારે આ રીતે એક લાકડાની પટ્ટી ઉપર આવી રીતે રોલ બધા વીંટેલા હોય છે, તો તમે જોજો અંદરના ભાગે આવી રીતે દાણાદાર રચનાઓ હોય છે કે નહીં? તો એ એના નર અને માદા પુષ્પોની ગોઠવણી દર્શાવે છે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો એ રીતે વડ અને અંજીરની અંદર આપણને ઉદુમ્બરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એવો જ મિત્રો એક બીજો પુષ્પ વિન્યાસ છે જે આપણે જોઈ રહ્યા છીએ, કટોરિયા પુષ્પ વિન્યાસ. સાયથિયમ તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો.
કટોરિયા પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે આનો ડાયાગ્રામ થોડો દોરવો કષ્ટદાયક હતો મારા માટે, પણ છતાંય મેં થોડો ટ્રાય કર્યો છે. મિત્રો જે બહારની તરફ મેં જે બ્લેક આકારથી દર્શાવ્યું છે મિત્રો, એ નીપત્રો છે. મિત્રો નીપત્રો એટલે જે પર્ણની કક્ષમાંથી પુષ્પનું નિર્માણ થતું હોય એ પર્ણને આપણે નીપત્ર તરીકે ઓળખીએ છીએ. ઓલરેડી ચર્ચા કરી ગયા છે. તો ઘણા બધા નીપત્રો ભેગા મળી સંપૂર્ણપણે પુષ્પ વિન્યાસને ઢાંકી દે. એટલે શું થાય, અંદર બધા પુષ્પો અને આખો નીપત્રો ફરતે આવી જાય. એટલે પ્યાલાકાર જેવી રચના તૈયાર થતી જોવા મળે. કપ આકાર જેવી રચના. પ્યાલાકાર શબ્દ નહીં વાપરીએ કારણ કે આગળ વાપરી દીધો. તો કયો શબ્દ વાપરીશું મિત્રો? કપ આકાર જેવી રચના થતી જોવા મળે છે. કેવો આકાર? કપ આકાર જેવો. કપ ચારો કપ હોય ને એ ટાઈપની રચના અહીંયા થતી જોવા મળે છે. હવે આની વિશેષતા એ છે મિત્રો કે આ જે નીપત્રો નીચક્રો જે ખરા એની અંદર મધુ ગ્રંથિઓની હાજરી જોવા મળે છે. હા મિત્રો, તમે આનો ફોટોગ્રાફ સાયન્સથી એમ લખજો, તમને ઇન્ટરનેટ ઉપર એનો ફોટોગ્રાફ આવશે ગૂગલમાં. પરફેક્ટ મધુ ગ્રંથિઓ, ચિત્રો સ્પષ્ટપણે નીપત્રોની અંદર મોટા મોટા જોવા મળે છે. બરાબર, એ ઝૂમ કરેલું હોય તો એ ખાસ મધુ ગ્રંથિઓને એના નીપત્રોમાં હાજરી જોવા મળે છે. હવે એની અંદર પુષ્પોની ગોઠવણી ખાસ જોવાની છે મિત્રો. તો કે માદા પુષ્પ સેન્ટરમાં છે અને માદા પુષ્પ બાજુ એક જ હોય છે અને નર પુષ્પો તમે કહેશો સર એ તો પુંકેસર સ્વરૂપે દર્શાવ્યા છે. મિત્રો યસ, આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં ડાયાગ્રામમાં નર પુષ્પોને પુંકેસર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો સેન્ટરમાં માદા પુષ્પ છે અને એની પરિવર્તી રીતે નર પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે છે. એટલે આપણે એક સમય જોવા જઈએ તો એમ લાગે આ દ્વિલિંગી પુષ્પ છે, મતલબ એની અંદર પુંકેસર રહે છે અને સ્ત્રી કેસર રહે છે, એટલે દ્વિલિંગી પુષ્પ. બરાબર, પુષ્પના પ્રકાર આના પછીના લેક્ચરમાં આપણે સમજવાના છીએ. તો એવું આપણને લાગે. બરાબર, પરંતુ મધ્યમાં એક જ સ્ત્રી મતલબ કે નર માદા પુષ્પ અને પરિવર્તે નર પુષ્પોની ગોઠવણી થયેલી જોવા મળે છે. બરાબર, તો એ છે મિત્રો કટોરિયા પુષ્પ વિન્યાસ સાયન્થિયમ. જો શું કહે છે, નીપત્રો કે નીચક્રો જોડાઈને કપ આકારની રચના બનાવે છે. તેની કિનારી પર સ્રાવી ગ્રંથિઓ જોવા મળે છે. મધુ ગ્રંથિઓ, સ્રાવી ગ્રંથિઓ પણ આપણે કહીશું. મિત્રો અહીંયા આપણે વધારે શબ્દ મધુ ગ્રંથિ બી કહી શકીએ, અહીંયા સ્રાવી ગ્રંથિનો પણ ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ છીએ. બરાબર, મધુ રસનો સ્રાવ કરતો હોય તો મધુ ગ્રંથિઓ. હવે આગળ વાત કરીએ મિત્રો, તો અહીંયા કપ આકારની રચનામાં કેન્દ્ર ભાગે માદા પુષ્પો જોવા મળે. બરાબર, જે ઝડપથી પુખ્ત બને છે. માદા પુષ્પ નાના નર પુષ્પોથી આવૃત હોય છે. પરિઘ તરફ આવેલા નર પુષ્પો કરતા કેન્દ્ર તરફ આવેલા નર પુષ્પો ઝડપી પુખ્ત બને છે. એટલે તમે જુઓ, આમને મેં વધારે મોટા બતાવેલા છે કારણ કે આ લોકો કેન્દ્ર તરફ આવેલા છે અને જે પરિઘ તરફ છે જુઓ એ નર પુષ્પો પાછળથી વિકાસ પામતા હોય છે, પાછળથી પુખ્ત બને છે. નર પુષ્પોને પુંકેસર દ્વારા દર્શાવાય છે. આવી ગોઠવણીને લીધે પહેલી નજરે દ્વિલિંગી પુષ્પ હોય એ ટાઈપની આપણને રચના દેખાતી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કટોરિયા પ્રકારનો પુષ્પ વિન્યાસ. બરાબર, મધુ ગ્રંથિ, સ્રાવી ગ્રંથિ મિત્રો, જેના કારણે પેલા પરાગનયનની ક્રિયામાં પેલા કીટકો પક્ષીઓ શું થાય, આકર્ષાય છે. એટલે મધુ ગ્રંથિઓ 100% આપણે દલપત્રો એમાં વધારે વાપરીએ છીએ. અહીંયા આપણે સ્રાવી ગ્રંથિ શબ્દ જ વધારે બેટર યુઝ કરીશું. ચલો, ક્લિયર? ઓકે. આવો ને હવે મિત્રો એક ત્રીજો વિશિષ્ટ પ્રકાર છે ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ વર્ટિસિલાસ્ટર. ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ વર્ટિસિલાસ્ટર. હવે આ પુષ્પ વિન્યાસમાં એવું છે મિત્રો કે જે સમ્મુખ પર્ણ હોય, યાદ છે ને, પ્રકારની ગાંઠ ઉપરથી બે પર્ણોનું નિર્માણ થાય, સામસામે ગોઠવાયેલા. તો એ સમ્મુખ પર્ણ અને એ પર્ણની કક્ષમાંથી, સમજો મિત્રો, સમ્મુખ પર્ણની કક્ષમાંથી શું નીકળે, તો કે પુષ્પ વિન્યાસ અક્ષ નીકળે. પાર્શ્વી શાખા જે પુષ્પમાં કન્વર્ટ થાય. બરાબર, હવે એ પુષ્પમાં કન્વર્ટ થાય પહેલા જેને પાછી દ્વિશાખી બે શાખાઓનું નિર્માણ થાય પાર્શ્વ બાજુએથી, અને એના ઉપર પુષ્પ આવે અને પછી એક શાખીની માફક ઉભયતો વિકાસી એક જ બાજુએ પાર્શ્વીય શાખાઓ પ્રમાણે પુષ્પો આવ્યા કરે. તો એને મિત્રો શું કહેવાય, ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ વર્ટિસિલાસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે બંને બાજુ આવું થશે. કેમ? કારણ કે અહીંયા પ્રકાર ઉપર બે પર્ણ છે, સમ્મુખ પર્ણ. બરાબર, અને બંને પર્ણોની પાર્શ્વ બાજુએ, કક્ષમાંથી નીકળતી પાર્શ્વ બાજુએ એક પુષ્પ આવશે ટોચ ઉપર અગ્ર. બરાબર, અને એ પાર્શ્વ બાજુની ટોચ ઉપર જ્યારે પુષ્પ આવી જાય એટલે એની પણ અંદર પાછી બે શાખાઓ, પાર્શ્વી શાખાઓ નીકળશે, દ્વિશાખી.
બરાબર, અને એના પર પુષ્પો આવે એટલે એના પર પછી એક તો વિકાસી એક શાખી પુષ્પો આવ્યા કરે બંને બાજુ, તો એને ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ કહે છે. બરાબર, જો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં સમ્મુખ પર્ણ વિન્યાસમાં દરેક પર્ણની કક્ષમાંથી એક શાખા પુષ્પ વિન્યાસ અક્ષ બને છે. એક શાખા સમ્મુખ પર્ણ છે, સમજી લો અહીં એક સમ્મુખ પર્ણ હતું, એમાંથી એક પાર્શ્વીય શાખા નીકળી. બરાબર, રેડી, એક શાખા પુષ્પ વિન્યાસ અક્ષ બને છે, એટલે એક શાખા નીકળી એનો પુષ્પ વિન્યાસ અક્ષ બની ગયો. બરાબર, મુખ્ય અક્ષમાંથી પાર્શ્વીય અક્ષનો ઉદ્ભવ થાય છે, જેની પર પણ પુષ્પો જોવા મળે છે. હવે આ શાખાઓમાંથી પણ પાર્શ્વ બાજુએ શાખાઓ નીકળતી જાય છે અને તેની ઉપર પુષ્પો ગોઠવાતા જાય છે. એટલે મુખ્ય અક્ષમાંથી પણ પાર્શ્વીય શાખાઓ નીકળી અને પછી એના ઉપર પણ આ પાર્શ્વીય શાખાઓ નીકળતી જાય અને એના ઉપર પુષ્પો ગોઠવાતા જાય. જો હવે શું કહે છે, દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. આ દ્વિશાખી થયો, એક શાખી ઉભયતો વિકાસી પ્રકારે વિકાસ પામે છે. એટલે પહેલા દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ પ્રમાણે આ મુખ્ય અક્ષ ઉપરથી પુષ્પો આવ્યા અને પછી એના ઉપર ઉભયતો વિકાસી પ્રમાણે ઉભયતો વિકાસી એક શાખી પ્રમાણે પુષ્પો આવતા ગયા. એટલે પર્ણિક અક્ષમાંથી એક પાર્શ્વીય શાખા નીકળી, એ પુષ્પોમાં કન્વર્ટ થઈ. એના ઉપર દ્વિશાખી બે શાખાઓ પાર્શ્વીય શાખાઓ નીકળી, એના ઉપર એ પુષ્પોમાં કન્વર્ટ થાય અને એના ઉપરથી ઉભયતો વિકાસી એક શાખી પરિમિત શાખાઓનું નિર્માણ થતું ગયું અને પુષ્પોમાં કન્વર્ટ થતી ગઈ. રેડી, તો લેબેટી કુળ મિત્રો તુલસી, ઓસિમમ, સાલ્વિયા, કોલિયમ. બરાબર, તો તુલસી જે ખાસ આપણે ઉપયોગમાં આવે છે, તો એની અંદર ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ વર્ટિસિલાસ્ટર જોવા મળે છે. હવે જો મિત્રો અહીંયા આપણે ઉદુમ્બરક, ભ્રમિરૂપ અને કટોરિયા પ્રકારનો જે પુષ્પ વિન્યાસ ત્રણે જોયા, વિશિષ્ટ પ્રકાર છે, એને તમારે એલટી ની અંદર કોઈ જગ્યાએ લખવાના થતા નથી. એ ફક્ત ને ફક્ત એક નોલેજ માટે, સમજ માટે મેં તમને આપ્યા છે. બરાબર, 2-3 વાર જોતા રહેવું, એને એકવાર નોંધ કરી દેવી, જોઈ લેવું, બાકી એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એટલું એ ડીપમાં જતા નથી, પણ છતાંય કોઈ જગ્યાએ વાંચવામાં આવે ને તમને તકલીફ ન પડે એટલા માટે એ ટોપિક મેં ક્લિયર કરી દીધો. બરાબર, તો અહીંયા આપણો પુષ્પ વિન્યાસ ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ થયો. બરાબર, અપરિમિતની ચર્ચા કરી ગયા, પરિમિતની ચર્ચા કરી ગયા અને વિશિષ્ટ પુષ્પ વિન્યાસની પણ આપણે ચર્ચા પૂર્ણ કરી છે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને પુષ્પ વિન્યાસ એકદમ ક્લિયર કટ થઈ ગયો હશે. ઓકે.